ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે આપણું જે બીજું ગદ્ય છે યદ ભવિષ્ય વિનેશતિ એમાં જોઈ ગયા કે જે અનાગત વિધાતા છે અને જે પ્રત્યુત્પન્નમતિ છે એ સરોવર છોડવા અંગે પોતાના પ્રતિભાવો આપે છે। એમાં અનાગત વિધાતા એવું કહે છે કે ખરેખર સવારના સમયે માછીમારો અહીંયા આવશે અને માછલાઓને પકડી લેશે એવું મને લાગી રહ્યું છે। એટલે થોડી ક્ષણ માટે અથવા થોડી વાર માટે પણ આપણે અહીંયા રોકાવું યોગ્ય નથી। એટલે આપણે રાત્રે જ કોઈ પાસેના સરોવરમાં જતા રહેવું જોઈએ। આમ એ પોતાનો પ્રતિભાવ આપે છે। ત્યાર પછી જે બીજા નંબરનો માછલો છે પ્રત્યુત્પન્નમતિ, એ પણ પોતાનો મત દર્શાવે છે અને પ્રત્યુત્પન્નમતિ એવું કહે છે કે ભવિષ્યમાં શું થવાનું છે એનું જે પ્રમાણ છે એ પ્રમાણ નક્કી નથી, અથવા શું થવાનું છે એ નક્કી નથી, તો મારે ક્યાં જવું જોઈએ? એટલે પ્રત્યુત્પન્નમતિ એવું કહે છે કે જે સમયે જે પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય એ પ્રકારનું કાર્ય કરવું જોઈએ અને ઉત્પન્ન થયેલી મુશ્કેલીમાં જે વ્યક્તિ ખરેખર પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને એનો નિવેડો લાવે એ જ વ્યક્તિ ખરેખર સાચો બુદ્ધિમાન વ્યક્તિ છે। એટલે જે પ્રત્યુત્પન્નમતિ છે એ પણ સરોવર છોડીને જવા માંગતો નથી, એટલે એ ત્યાં જ રહેવા માંગે છે। આમ અનાગત વિધાતા પણ પોતાનો મત દર્શાવે છે, પ્રત્યુત્પન્નમતિ પણ પોતાનો મત દર્શાવે છે। હવે આગળ શું થાય છે હવે આપણે જોઈએ તો પ્રત્યુત્પન્નમતિ એવું કહે છે કે ભવિષ્યનું પ્રમાણનો અભાવ હોવાથી મારે ક્યાં જવું, એટલે જે પ્રમાણેની પરિસ્થિતિ ઉત્પન્ન થાય એ પ્રમાણનું કાર્ય કરવું જોઈએ અને ઉત્પન્ન થયેલી મુશ્કેલીઓમાં જે વ્યક્તિ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને નિવેડો લાવે છે એ જ ખરેખર સાચો બુદ્ધિમાન છે। હવે શું થાય છે હવે આગળના પેરેગ્રાફમાં આપણે જોઈએ। હવે પ્રત્યુત્પન્નમતિની વાત સાંભળીને તતો યદ ભવિષ્ય ઉત્તમ, તતો એટલે પછી, યદ ભવિષ્ય ઉત્તમ। હવે જે ત્રીજો માછલો છે યદ ભવિષ્ય એ કહે છે દીવરાણા વચન માત્રે પિતૃ પિત્રામહકસ્ય જલાશય ત્યાગ ન ઉચ્યતે। હવે યદ ભવિષ્ય શું કહે છે તો યદ ભવિષ્ય ઉત્તમ, યદ ભવિષ્ય એવું કહે છે કે દીવરાણા વચન માત્રે, કે જે માછીમારો છે એ માછીમારોને વચન માત્ર એટલે ખાલી વાતચીત માત્રથી જ પિતૃ પિતામહકસ્ય જલાશયસ્ય ત્યાગ ન ઉચ્યતે। પિતૃ પિતામહકસ્ય એટલે બાપ દાદાઓ તરફથી જે મળેલું હોય તે, તો અહીંયા વાત કરે છે જલાશય એટલે જળાશયની, એટલે કહે છે કે પિતૃ પિતામહકસ્ય જલાશયસ્ય કે બાપ દાદા તરફથી મળેલું આ જે સરોવર છે અથવા આ જે તળાવ છે એને ત્યાગ એટલે ત્યાગ કરવો અથવા છોડી દેવું, ન ઉચ્યતે, ઉચ્યતે એટલે યોગ્ય પણ ન ઉચ્યતે એટલે યોગ્ય નથી। એટલે યદ ભવિષ્ય એવું કહે છે કે જે માછીમારો છે એ માછીમારોની વાતચીત માત્રથી જ આપણને જે બાપ દાદાઓ તરફથી મળેલું જે સરોવર છે એ સરોવરનો ત્યાગ કરવો યોગ્ય નથી। પછી આગળ શું કહે છે યદિ આયુક્ષરો અસ્તિ, કે જો યદિ એટલે જો, આયુ એટલે આપણું આયુષ્ય અથવા જીવન, ક્ષયો અસ્તિ, ક્ષય એટલે નાશ થવું, કે યદિ આયુ ક્ષયો અસ્તિ કે જો આપણું આયુષ્ય છે આપણું જે જીવન છે એ જીવનનો નાશ થવાનો હશે તો તદા તો અન્યત્ર ગતનામપી મૃત્યુ ભવિષ્યતિ, કે અન્યત્ર એટલે બીજે પણ અને ગતનામપી એટલે ગયેલાનું પણ મૃત્યુ ભવિષ્યતિ એટલે મૃત્યુ થવાનું જ છે। એટલે યદ ભવિષ્ય એવું કહે છે કે યદિ આયુષ્યો અસ્તિ કે જો આપણા આયુષ્યનો નાશ થવાનો હશે અથવા આપણું મૃત્યુ થવાનું હશે તો અન્યત્ર ગતનામપી કે બીજે ગયેલાનું પણ મૃત્યુ ભવિષ્યતિ એટલે મૃત્યુ થવાનું છે। એટલે જો આપણા આયુષ્યનો નાશ થવાનો હશે તો આપણે બીજે જઈશું તો પણ એ થવાનું છે, એને કોઈ રોકી શકવાનું નથી। આવું યદ ભવિષ્ય કહે છે। ત્યાર પછી એક પંક્તિ કહે છે ઉત્તમ છે અને એવું કહેવાયું છે, હવે અહીંયા બે પંક્તિ આપેલી છે એ શું કહેવા માંગે છે જો યદ ભાવી ન તદ ભાવી ચેત અન્યથા, કે યદ ભાવી ન કે જે નથી થવાનું તે નથી થવાનું, ભાવી ચેત અન્યથા અને જે થવાનું છે એને ન તદ અન્યથા કે કોઈ રોકી શકવાનું નથી। એટલે જે નથી થવાનું એ નથી થવાનું અને જે થવાનું છે એને તદ અન્યથા એટલે કોઈ પણ રોકી શકવાનું નથી। ઇતિ આમ ચિંતા વિષગ્નો અયમ અગતઃ કિમ ન પ્યતે, આમ તમે ચિંતા વિષગ એટલે ચિંતા રૂપી વિષને હણનારું અગતઃ એટલે ઔષધ, કિમ ન પ્યતે કેમ પીતા નથી, એનો મતલબ આ જે
યદ ભવિષ્ય છે એ એવું કહેવા માંગે છે કે આ જે ચિંતારૂપી વિષ છે, એટલે તમે આ જે ચિંતા કરો છો એ ચિંતા કરશો નહીં. આમ પેલા બે માછલાઓને કહે છે. એટલે યદ ભવિષ્ય પર પોતાનો મત દર્શાવતા કહે છે કે માછીમારોની વાતચીત માત્રથી આપણને જે બાપ દાદાઓ તરફથી મળેલું જે સરોવર છે એ સરોવરને છોડીને જવું યોગ્ય નથી. અને બીજી વાત એ કહે છે કે જો આપણું આયુષ્યનો નાશ થવાનો હશે, આપણા જીવનનો નાશ થવાનો હશે, તો બીજે જઈશું તો પણ આપણું મૃત્યુ થશે, એને કોઈ રોકી શકવાનું નથી. અને અહીંયા જે બે પંક્તિ આપેલી છે એમાં કીધું છે કે જે નથી થવાનું એ નથી થવાનું, અને જે થવાનું છે એને કોઈ રોકી શકવાનું નથી. આમ આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફનો અનુવાદ આપણે એકવાર લખી લઈએ, તમે ખાસ ધ્યાન આપજો. તો તતો એટલે પછી શબ્દો સાથે આપણે એકવાર જોઈ લઈએ. તતો એટલે પછી યદ ભવિષ્ય ઉત્તમ. જે યદ ભવિષ્ય છે એ બોલે છે તો કહે છે તતો યદ ભવિષ્ય ઉત્તમ, પછી યદ ભવિષ્ય કહે છે. દીવરાના વચન માત્રે, દીવરાના એટલે માછીમારોની વચન માત્રે એટલે વાતચીત માત્રથી જ પિતૃ પિતામહકસ્ય કે બાપ દાદાઓ તરફથી મળેલ, પિતૃ પિતામહકસ્ય એટલે બાપ દાદાઓ તરફથી મળેલ જલાશય એટલે જળાશયનો ત્યાગ એટલે છોડી દેવું પણ થાય. આપણા ગુજરાતીમાં પણ ત્યાગ ચાલે, તો ત્યાગ કરવો, ત્યાગ કરવો. ન ઉચ્યતે એટલે યોગ્ય પણ આગળ ન લાગેલો છે એટલે યોગ્ય નથી. એટલે યદ ભવિષ્ય એટલે છે કે દીવરાના વચન માત્રે, માછીમારોની વાતચીત માત્રથી જ પિતૃ પિતામહકસ્ય જલાશયસ્ય ત્યાગ ન ઉચ્યતે કે બાપ દાદાઓ તરફથી મળેલ સરોવરનો અથવા જળાશયનો ત્યાગ કરવો યોગ્ય નથી. યદિ એટલે જો આયુષ્યો અસ્તિ, આયુ એટલે આયુષ્ય અથવા જીવન, આયુ એટલે આપણું આયુષ્ય અથવા જીવન. કે યદિ આયુષ્યો અસ્તિ, ક્ષય એટલે નાશ થાય, અને છૂટું પાડે તો ક્ષય પ્લસ અસ્તિ. આ સંધિમાં પણ પૂછાય છે કે ક્ષયો અસ્તિ, તો છૂટું પાડે તો પહેલું પદ આવે ક્ષય, વિસર્ગ લાગશે ક્ષય, અને બીજું આવશે અસ્તિ. કે યદિ આયુ ક્ષયો અસ્તિ, ક્ષય એટલે નાશ થાય, કે જો આયુષ્યનો નાશ થવાનો હશે, તદા તો અન્યત્ર એટલે બીજે અથવા અન્ય જગ્યા પર અથવા બીજે એવું થાય. ગતનામપી એટલે ગયેલાઓનું પણ, અન્યત્ર એટલે બીજી જગ્યા ઉપર, ગતનામપી એટલે ગયેલાઓનું પણ મૃત્યુ ભવિષ્ય એટલે થવાનું જ છે. એટલે એ એવું પણ કહે છે કે યદિ આયુનો ક્ષયો અસ્તિ, કે જો આયુનો ક્ષય થવાનો છે, આપણા જીવનનો નાશ થવાનો હશે, તો અન્યત્ર ગતનામપી કે બીજે ગયેલાઓનું પણ મૃત્યુ ભવિષ્ય એટલે મૃત્યુ થવાનું છે. એટલે આયુષ્યનો જો નાશ થવાનો હશે તો બીજે જઈશું તો પણ મૃત્યુ થવાનું છે. ઉત્તમ છે અને કહેવાયું છે, ઉત્તમ છે એટલે કહેવાયું છે કે હવે આ જે બે લાઈન આપેલી છે એમાં શું થાય એ આપણે સમજીએ. યદ ભાવી ન તદ ભાવી, ભાવી છે અન્યથા, કે યદ ભાવી ન તદ ભાવી, કે જે નથી થવાનું તે નથી થવાનું, એટલે જે નથી થવાનું એ નથી થવાનું. ભાવી છે અન્યથા, અને જે થવાનું છે, ભાવી એટલે થવાનું છે, જે થવાનું છે તદ અન્યથા એટલે તેને કોઈ રોકી શકવાનું નથી. તો તદ અન્યથા નો થાય તેને કોઈ રોકી શકવાનું નથી. એટલે યદ ભાવી ન તદ ભાવી
તદભાવી છે અન્યથા એટલે કે જે નથી થવાનું યદભાવી ના એ નથી થવાનું તદભાવી અને ભાવી છે અન્યથા અને જે થવાનું છે એને કોઈ રોકી શકવાનું નથી. ઇતિ આમ ચિંતા વિષયનો અવદહ કિમ ન પિયતે. ચિંતા વિષય એટલે ચિંતા રૂપી વિષને ચિંતા વિષય એટલે ચિંતા રૂપી વિષને વિષકનો એટલે હણનારું વિષને હણનારું અવગત એક શબ્દ આપ્યો છે. અવગત શબ્દનો અર્થ થાય ઔષધ અથવા ઔષધ દવા એવું પણ થાય. અહીંયા એક શબ્દ છે અવગત જેનો અર્થ થાય ઔષધ દવા એવું લખો તો પણ ચાલે. કે આમ ચિંતા વિષયનો અવગત કિમ ન પિયતે કે આમ ચિંતા રૂપી વિષને હણનારું ઔષધ કિમ ન પિયતે તમે કિમ એટલે કેમ અથવા શા માટે ન પિયતે એટલે પીતા નથી. એટલે ઇનડાયરેક્ટ એવું કહેવા માંગે છે કે તમે આ જે ચિંતા રૂપી વિષ છે એ વિષને હણનારું ઔષધ કેમ પીતા નથી એટલે તમે ચિંતા કરશો નહીં એવું કહેવા માંગે છે. એટલે આ બે લાઈનનો અર્થ એવું થશે કે યદ ભાવી ન તદભાવી ભાવી ચેત અન્યથા ઇતિ ચિંતા વિષયનો અવગત કિમ ન પિયતે એટલે કે જે નથી થવાનું એ નથી થવાનું અને જે થવાનું છે એને કોઈ રોકી શકવાનું નથી. આમ ચિંતા રૂપી વિષને હણનારું ઔષધ અથવા ઔષધ તમે કેમ પીતા નથી. તો આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફનો અનુવાદ થશે કે પછી યદ ભવિષ્ય નામનો માછલો કહે છે કે માછીમારોની વાતચીત માત્રથી બાપ દાદા તરફથી મળેલ સરોવરનો અથવા જળાશયનો ત્યાગ કરવો યોગ્ય નથી. જો આયુષ્યનો ક્ષય થવાનો હશે તો બીજે ગયેલાઓનું પણ મૃત્યુ થવાનું છે. અને કહેવાયું છે કે જે નથી થવાનું એ નથી થવાનું અને જે થવાનું છે એને કોઈ રોકી શકવાનું નથી. આમ ચિંતા રૂપી વિષને હણનારું ઔષધ અથવા ઔષધ તમે કેમ પીતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આ જે અનુવાદ છે આ પેરેગ્રાફનો એ પણ આપણે એકવાર લખી લઈએ તમે ખાસ ધ્યાન આપજો. તો તતો યદ ભવિષ્ય ઉત્તમ તતો એટલે પછી યદ ભવિષ્ય ઉત્તમ યદ ભવિષ્ય કહે છે પછી યદ ભવિષ્ય કહે છે ધીવરાના વચન માત્રે માછીમારોની વચના માત્ર એટલે વાતચીત માત્રથી પિતૃ પિતામહકસ્ય જલાશયસ્ય ત્યાગ ન ઉચ્યતે. પિતૃ પિતામહકસ્ય જલાશયસ્ય એટલે બાપ દાદાઓ તરફથી મળેલ જળાશયનો ત્યાગ ન ઉચ્યતે ત્યાગ કરવો યોગ્ય નથી. ત્યાગ એટલે છોડી દેવું પણ ચાલે. ત્યાગ કરવો ન ઉચ્યતે તે યોગ્ય નથી. ત્યાર પછી યદિ આયુક્ષરો અસ્તિ કે જો આયુક્ષરો અસ્તિ એટલે આયુષ્યનો ક્ષય અસ્તિ એટલે નાશ થવાનો હશે તદા એટલે તો અન્યત્ર ગતનામપી કે બીજે ગયેલાઓનું પણ અન્યત્ર એટલે બીજી જગ્યા પર પણ થાય બીજે ગતનામપી એટલે ગયેલાઓનું પણ મૃત્યુ ભવિષ્યતિ એવ મૃત્યુ થવાનું છે. મૃત્યુ ભવિષ્યતિ એટલે ભવિષ્યકાળ છે મૃત્યુ થવાનું છે. ત્યાર પછી ઉત્તમ છે અને કહેવાયું છે કે ત્યાર પછી બે લાઈન આપેલી છે કે યદ ભાવી ન તદ ભાવી ભાવી ચેત અન્યથા ચેન તત અન્યથા કે જે નથી થવાનું
એ નથી થવાનું, એટલે જે નથી થવાનું એ નથી થવાનું અને જે થવાનું છે તેને તત અન્યથા કોઈ રોકી શકવાનું નથી. એટલે જે થવાનું છે એ જે નથી થવાનું એ નથી થવાનું અને જે થવાનું છે એને કોઈ રોકી શકવાનું નથી. इति चिंता विषयकનો અવગતઃ કિમ ન કહેતે. આમ ચિંતા રૂપી વિષને હણનારું અવગતઃ એટલે ઔષધ અથવા ઔષધ થાય, હણનારું ઔષધ भी થાય અને ઔષધ भी લખો તો પણ ચાલે કે ચિંતા રૂપી વિષને હણનારું ઔષધ किम न पीते, તમે કેમ પીતા નથી? કેમ પીતા નથી? પીએ એટલે પીવું થાય પણ કેમ ન પીતે, કેમ પીતા નથી એટલે એવું કે ઇનડાયરેક્ટલી કહેવા માંગે છે કે તમે ચિંતા રૂપી જે વિષ છે એને પીશો નહીં, એટલે તમે ચિંતા કરશો નહીં. આમ આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફનો અનુવાદ થશે કે પછી યદ ભવિષ્ય નામનો માછલો કહે છે કે માછીમારોની વાતચીત માત્રથી બાપ દાદાઓ તરફથી મળેલ જળાશયનો ત્યાગ કરવો યોગ્ય નથી. જો આયુષ્યનો નાશ થવાનો હશે તો બીજે ગયેલાનું પણ મૃત્યુ થવાનું છે અને કહેવાયું છે કે જે નથી થવાનું એ નથી થવાનું અને જે થવાનું છે તેને કોઈ રોકી શકવાનું નથી. આમ ચિંતા રૂપી વિષને હણનારું ઔષધ તમે કેમ પીતા નથી? તો આ પેરેગ્રાફ પર તમને 2 અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવો છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં કેટલાક એવા પ્રશ્નો છે કે જે તમને પૂછાઈ શકે એવા છે, અગત્યના પ્રશ્નો છે. એમાં શબ્દાર્થ આપેલો છે અગદહ. અગદહ શબ્દનો અર્થ થાય ઔષધ અથવા દવા. ઔષધ એવું પણ ચાલે. તો અગદહનો અર્થ છે ઔષધ, જે આપણે ઔષધિ કહીએ છીએ, બરાબર છે? એટલે અગદહ એટલે ઔષધ. પછી વિષમ, વિષમ એટલે ઝેર, બરાબર છે? એટલે શબ્દાર્થમાં અગદહ તો ઔષધ અને વિષમ તો ઝેર. ત્યાર પછી મૃત્યુ છે. મૃત્યુનો સમાનાર્થી શબ્દ છે, સમાનાર્થી શબ્દ લખવાનો મૃત્યુ, તો મરણમ અને બીજો શબ્દ નિધનમ. તો મૃત્યુ ના સમાનાર્થી છે મરણમ અને નિધનમ. બીજો એક પંચત્વમ શબ્દ પણ આવે છે કે પંચ તત્વોમાં વિલીન થઈ જવું. પંચત્વમ એટલે પણ મૃત્યુ થાય, ખાસ યાદ રાખજો. એટલે સમાનાર્થીમાં મૃત્યુનો સમાનાર્થી બે છે મરણમ અને નિધનમ. ત્યાર પછી વિષમ એટલે કે ઝેર, એનો પણ એક સમાનાર્થી શબ્દ છે ગરલમ. ગરલમ એટલે પણ ઝેર એવું થાય. એ આગળના આપણા લેસનમાં આવશે, ખાસ યાદ રાખજો. તો સમાનાર્થીમાં મૃત્યુના 2 સમાનાર્થી છે મરણમ અને નિધનમ. બીજો એક સમાનાર્થી તમને કીધું પ્રમાણે પંચત્વમ. પછી વિષમ, તો વિષમનું સમાનાર્થી છે ગરલમ. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ. તો અહીંયા શબ્દ વિષમ ઝેર, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ કયો આવશે? તો વિષમ એટલે ઝેર, તો એનો વિરુદ્ધાર્થી આવશે અમૃતમ એટલે કે અમૃત. તો વિષમ તો ઝેર, તો એનો વિરુદ્ધાર્થી અમૃતમ. ત્યાર પછી સંધિ, જે તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે એવું છે સંધિ. યસ્તુ. હવે યસ્તુ શબ્દને આપણે છૂટું પાડીએ ત્યારે પહેલું જે પદ આવશે એ ય અને એને લાગશે વિસર્ગ અને બીજું આવશે તુ. યહ પ્લસ તુ એટલે યસ્તુ, બરાબર છે? તો આ સંધિમાં તમને પૂછાઈ શકે યસ્તુ, તો મેં પહેલું પદ યહ પ્લસ તુ. તો આ અગત્યના પૂછાઈ શકે, 1 માર્કમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. શબ્દાર્થમાં અગદહ તો ઔષધ, વિષમ તો ઝેર, સમાનાર્થીમાં મૃત્યુ તો મરણમ, નિધનમ, વિષમ તો ગરલમ, વિરુદ્ધાર્થીમાં વિષમ તો અમૃતમ અને સંધિમાં યસ્તુ તો યહ પ્લસ તુ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાંથી ગુજરાતીમાં પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે.
સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય શું માને છે? તો આ પેરેગ્રાફમાં છે, 2 માર્ક્સમાં તમને આ પ્રશ્ન પૂછાઈ શકે તેવો અગત્યનો પ્રશ્ન છે. તો સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય શું માને છે? એ પોતાનો કયો મત દર્શાવે છે? તો શું મત દર્શાવે છે એવું પણ તમને પૂછાય. તો યદ ભવિષ્ય શું કહે છે? તો અહીંયા પહેલા જ આપ્યું છે કે ધીવરાના વચન માત્રે પિતૃ પિતામહસ્ય જલાશય ત્યાગ ન ઉચ્યતે, કે માછીમારોના વચન માત્ર જેવા વાતચીત માત્રથી જ બાપ દાદાઓ તરફથી મળેલા જળાશયનો ત્યાગ કરવો યોગ્ય નથી. અને જો આયુષ્યનો નાશ થવાનો હશે તો બીજે ગયેલાનું પણ મૃત્યુ થવાનું છે. આવો મત દર્શાવે છે અને આ જ આપણા જવાબમાં આવશે. તો આપણે જવાબ અહીંયા લખીએ કે સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય શું માને છે? તો યદ ભવિષ્ય કહે છે કે માછીમારોની વાતચીત માત્રથી બાપ દાદાઓ તરફથી મળેલ સરોવરનો ત્યાગ કરવો યોગ્ય નથી. જો આયુષ્યનો નાશ થવાનો હશે તો બીજે ગયેલાઓનું પણ મૃત્યુ થવાનું છે. બરાબર છે. એટલે યદ ભવિષ્ય પોતાનો મત દર્શાવતા કહે છે કે માછીમારોની વાતચીત માત્રથી બાપ દાદાઓ તરફથી મળેલ સરોવરનો ત્યાગ કરવો યોગ્ય નથી. જો આયુષ્યનો નાશ થવાનો હશે તો બીજે ગયેલાઓનું પણ મૃત્યુ થવાનું છે. આ 2 માર્ક્સમાં તમને પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ખાસ યાદ રાખજો કે યદ ભવિષ્ય સરોવર છોડવા અંગે શું માને છે, કયો મત દર્શાવે છે? તો યદ ભવિષ્ય સરોવર છોડવા અંગે પોતાનો મત દર્શાવતા કહે છે કે માછીમારોની વાતચીત માત્રથી બાપ દાદા તરફથી મળેલા સરોવરનો ત્યાગ કરવો છોડીને જવું યોગ્ય નથી. જો આયુષ્યનો નાશ થવાનો હશે તો બીજે ગયેલાઓનું પણ મૃત્યુ થવાનું છે. આમ એ પોતાનો મત દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાંથી બી તમને અગત્યના પૂછાઈ શકે તેવા શબ્દાર્થ, સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, સંધિ અને ગુજરાતીમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે 2 માર્ક્સના. એ તમારે ખાસ લખવું અને જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફનો અનુવાદ પણ તમારે લખવું. તો હોમવર્કમાં ખાસ યાદ રાખજો કે આ પેરેગ્રાફમાંથી તમારે અગત્યના પ્રશ્નો છે એ લખવા, ગુજરાતીમાં જે પ્રશ્ન આપેલો છે એ લખો અને આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફનું અનુવાદ પણ તમારે હોમવર્કના ચોપડામાં લખવાનું છે. તો આપણે આ જોયો ત્રીજો પેરેગ્રાફ. હવે આપણે જોઈશું આગળનો પેરેગ્રાફ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોયું કે જે અનાગત વિધાતા છે એ અનાગત વિધાતા સરોવર છોડવા અંગે પોતાનો મત દર્શાવે છે. એના પછી જે પ્રત્યુત્પન્નમતી છે એ પણ પોતાનો મત દર્શાવે છે અને જે યદ ભવિષ્ય છે એ યદ ભવિષ્ય પણ પોતાનો મત દર્શાવે છે. હવે જે અનાગત વિધાતા છે એ સરોવરને છોડીને જવા માંગે છે, જ્યારે જે યદ ભવિષ્ય છે અને જે પ્રત્યુત્પન્નમતી છે એ સરોવરને છોડીને જવા માંગતા નથી. એટલે બંને પોતાના મત દર્શાવે છે. ત્યાર પછી શું થાય છે એ આપણે આ પાઠનો જે છેલ્લો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફના આપણે જોઈશું. તો અતઃ તયો નિશ્ચયમ જ્ઞાત્વા, કે હવે તયો એટલે તેમનો, નિશ્ચય એટલે નિર્ણય, જ્ઞાત્વા એટલે જાણીને. એટલે કે પેલા 2 માસલામાં કોનો? પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્યનો. કે અતઃ તયો નિશ્ચય જ્ઞાત્વા, હવે તેમનો નિર્ણય નિશ્ચય જાણીને અનાગત વિધાતા નિષ્ક્રાંતઃ સહ પરિજનેન, જે અનાગત વિધાતા છે એ નિષ્ક્રાંત એટલે કોઈ જગ્યા છોડીને જવું અને સહ પરિજનેન, સહ પરિજન, સહ એટલે સાથે અને પરિજન એટલે સગા વાલા અથવા કુટુંબીજન સાથે. કે હવે તેમનો નિર્ણય જાણીને અનાગત વિધાતા પોતાના પરિવાર સાથે નિષ્ક્રાંત એટલે ત્યાંથી નીકળી જાય છે. એટલે પેલા બંનેઓ ત્યાં સરોવર છોડીને જવા માંગતા નથી.
એટલે એ બંનેનો જે નિશ્ચય છે એ નિશ્ચય જાણીને જે અનાગત વિધાતા છે એ અનાગત વિધાતા નિષ્ક્રાંત સપરિજન પોતાના કુટુંબીજનો સાથે ત્યાંથી નીકળી જાય છે. દો ઈમો તત્રેવ જલાશય સ્થિતો. દો ઈમો એટલે પેલા બે માછલા માટે વાપર્યો છે, પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય માટે, કે તે બંને માછલાઓ તત્રેવ એટલે ત્યાં જ જલાશય એટલે જળાશયમાં સ્થિતો હોય એટલે રહે છે. એટલે અનાગત વિધાતા ત્યાંથી જતો રહે છે, જ્યારે દો ઈમો પેલા બે માછલા એટલે કોણ, પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય, તત્રેવ એટલે ત્યાં જ જલાશય સ્થિતો કે જળાશયમાં અથવા સરોવરમાં રહે છે. એટલે એ બે માછલા પહેલી જતા નથી. અપરેદ્યુ ધીવ્રેહ આગત્ય જલાશય જાલમ ચિત્તમ. અપરેદ્યુનો અર્થ થાય બીજા દિવસે. અપરેદ્યુનો અર્થ થાય બીજા દિવસે. બીજા દિવસે ધીવ્રેહ આગત્ય, ધીવ્ર એટલે માછીમારો, આગત્ય એટલે આવે છે, જલાશય જાલમ ચિત્તમ અને જલાશય એટલે જળાશયમાં સરોવરમાં, જાલમ એટલે જાળ અને ચિત્તમ એટલે ફેંકવું. એટલે અપરેદ્યુ ધીવ્રેહ આગત્ય બીજા દિવસે માછીમારો આવે છે અને જલાશય એટલે જળાશયમાં જાલમ ચિત્તમ જે જાળ છે એ ફેંકે છે. જાલેન બદ્ધ પ્રત્યુત્પન્નમતી મૃતવદહ આત્મનમ સંદર્શયન સ્થિતઃ, કે જાળમાં બંધ એટલે બંધાયેલો, પ્રત્યુત્પન્નમતી મૃતવદહ એટલે મરેલાની માફક. અહીંયા જે મૃતવદહ શબ્દ આપ્યો છે એ મરેલાની માફક, આત્માનામ એટલે પોતાની જાતને, સમદર્શય એટલે સ્થિતઃ કે મરેલાની માફક, આત્માનો એટલે પોતાની જાતને, સમદર્શય એટલે બતાવવું અને સ્થિત એટલે પડી રહેવું, કે જાળમાં બંધાયેલો પ્રત્યુત્પન્નમતી મરેલાની માફક પોતાની જાતને બતાવે છે અને સ્થિત એટલે પડ્યો રહે છે. તતોહ જાલાદ અપસારિતઃ, પછી જાલાદ એટલે જાળમાંથી, અપસારિતઃ એટલે ફેંકી દેવાયેલો, એટલે પેલા માછીમારો છે એ માછીમારોને મરેલો સમજીને શું કરે છે, જે જાળ છે એ જાળમાંથી ફેંકી દે છે. એટલે તતઃ એટલે પછી જાલાદ એટલે જાળમાંથી, અપસારિતઃ થાય એટલે ફેંકી દેવાયેલો, કે પછી જાળમાંથી ફેંકી દેવાયેલો, યથાશક્તિનો થાય પોતાની શક્તિ પ્રમાણે, તો પોતાની શક્તિથી, કે જાળમાંથી ફેંકી દેવાયેલો યથાશક્તિ એટલે પોતાની શક્તિ વડે, ઉપલુત્યનો અર્થ થાય કૂદકો મારીને અથવા કૂદીને, કે પોતાની શક્તિથી ઉપલુત્ય એટલે કૂદકો મારીને, ગંભીરમ નીરમ પ્રવિષ્ટ, ગંભીરમ એટલે ઊંડું, નીરમ એટલે પાણી, કે ઊંડા પાણીમાં પ્રવિષ્ટ એટલે જતો રહે છે. એટલે માછલો શું કરે છે, નાટક કરે છે, કે મરેલાની માફક પોતાની જાતને એ બતાવીને પડ્યો રહે છે. એટલે પેલા માછીમારો શું કરે છે, એને મરેલો સમજીને શું કરે છે, અપસારિતઃ એટલે એને ફેંકી દે છે. અને ત્યાર પછી એ શું કરે છે, માછલો પોતાને કોઈની નજર ના હોય એ પ્રમાણે એ શું કરે છે, પોતાની શક્તિથી કૂદકો મારીને ફરીથી ઊંડા પાણીમાં જતો રહે છે. યદ ભવિષ્ય ધીવ્રઃ પ્રાપ્ત વ્યાપાદિતઃ, અને યદ ભવિષ્ય નામનો જે માછલો છે એને ધીવ્રઃ પ્રાપ્ત વ્યાપાદિતઃ, કે જે માછીમારો છે એ વ્યાપાદિતઃ એટલે પકડી લે છે. અતઃ એવક્તમ, અને એવું કહેવાયું છે, પછી બે લાઈન આપી છે, અનાગત વિધાતા ચ પ્રત્યુત્પન્નમતી સ્થા દ્વાવેતો સુખમ એદેતે યદ ભવિષ્ય વિનશ્યતિ, કે અનાગત વિધાતા ચ પ્રત્યુત્પન્નમતી, કે અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતી દ્વાવેતો સુખમ એદેતે, કે એ બંને દ્વાએતો એટલે તે બંને સુખમ એદેતે, એટલે સુખમ એટલે સુખ અને એદેતે એટલે પ્રાપ્ત કરો. એટલે અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતી બંને સુખને પ્રાપ્ત કરે છે, જ્યારે યદ ભવિષ્ય વિનશ્યતિ, પેલો જે યદ ભવિષ્ય છે એ યદ ભવિષ્યનો વિનાશ થાય છે. એટલે જે પ્રત્યુત્પન્નમતી છે, જે અનાગત વિધાતા છે એ સુખને પ્રાપ્ત કરે છે, બંને બચી જાય છે, જ્યારે જે યદ ભવિષ્ય છે એ યદ ભવિષ્યને પેલા માછીમારો પકડી લે છે, તેનો વિનાશ થાય છે. એટલે આ બે લાઈનનો અર્થ થશે કે અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતી બંને સુખને પ્રાપ્ત કરે છે, જ્યારે યદ ભવિષ્ય વિનશ્યતિ, જે યદ ભવિષ્ય છે તેનો વિનાશ થાય છે. આપણે એકવાર એને શબ્દો સાથે પણ જોઈ લઈએ. તો અથવા થયો, હવે
તયો એટલે તેમનો, નિશ્ચય એટલે નિર્ણય, કે હવે તેમનો નિર્ણય, જ્ઞાત્વા એટલે જાણીને, કે હવે તેમનો નિર્ણય જાણીને, અનાગત વિધાતા, નિષ્ક્રાંત એટલે જવું, કોઈ જગ્યા છોડીને જવું, કે અનાગત વિધાતા નિષ્ક્રાંત સહ પરિજન, સહ એટલે સાથે, અને પરિજન એટલે કુટુંબીજન અથવા સગાવાલા, કુટુંબ અથવા સગાવાલા, કે હવે અથવા તનો નિશ્ચય જ્ઞાત્વા, હવે તેમનો નિર્ણય જાણીને, અનાગત વિધાતા નિષ્ક્રાંત સહ પરિજન, કે જે અનાગત વિધાતા છે એ પોતાના કુટુંબીજનો સાથે ત્યાંથી નીકળી જાય છે. દ્વૌ ઇમો તત્રેમ જલાશય સ્થિતો, કે દ્વૌ ઇમો એટલે તે બંને, એટલે પેલા બે માછલા માટે વાતો છે, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય, તે બંને માછલા, તત્રેવ, તત્ર પ્લસ એવ એટલે ત્યાં છે, જલાશય એટલે જળાશયમાં, અને સ્થિતો એટલે રહે છે, કે તે બંને માછલા ત્યાં જળાશયમાં જ રહે છે. અપરિદ્યુ દિવરેહ આગત્ય, અપરિદ્યુ એટલે બીજા દિવસે, અપરિદ્યુ એટલે બીજા દિવસે, દિવરે એટલે માછીમારો, આગત્ય એટલે આવે છે, અથવા આવીને, કે અપરિદ્યુ દિવરેહ આગત્ય, બીજા દિવસે માછીમારો આવીને, જલાશયે જાલમ ચિત્તમ, જલાશય એટલે જળાશયમાં, જાલમ એટલે જાળ, જે માછલી પકડવાની જાળ આવે એ જાલમ, ચિત્તમ એટલે ફેંકવું, ફેંકે છે. એટલે બીજા દિવસે જે માછીમારો છે એ ત્યાં જળાશયમાં આવે છે અને જાળ ફેંકે છે. જાળેના બંધ, જાળમાં બંધાયેલો, પ્રત્યુત્પન્નમતિ, જાળમાં બંધાયેલો પ્રત્યુત્પન્નમતિ, મૃતવધઃ એટલે મરેલાની માફક, આત્મા એટલે પોતાને, સમદર્શય, સમદર્શી એટલે બતાવવું, કે મરેલાની માફક પોતાની જાતને બતાવે છે, અને સ્થિત એટલે પડ્યો રહે છે, કે જાળમાં, જાળેના બધા, જાળમાં બંધાયેલો પ્રત્યુત્પન્નમતિ, મૃતવધ આત્માના સમદર્શય સ્થિત, કે મરેલાની માફક પોતાને બતાવીને સ્થિત એટલે પડ્યો રહે છે. તતો પછી જાલાદ અપસારિત, જાળમાંથી અપસારિત એટલે ફેંકી દેવાયેલો, જાળમાંથી ફેંકી દેવાયેલો, યથાશક્તિ એટલે પોતાની શક્તિથી, પોતાની શક્તિથી, ઉત્લુત્ય, ઉત્લુત્યનો અર્થ થાય કૂદીને, કૂદીને, ગંભીરમ નીરમ પ્રવિષ્ટ, ગંભીરમ એટલે ઊંડા, નીરમ એટલે પાણીમાં, પ્રવિષ્ટ એટલે પ્રવેશ કરે છે અથવા જતો રહે છે, પ્રવિષ્ટ એટલે પ્રવેશ કરે છે અથવા જતો રહે છે. એટલે જાલેના બંધ, જાળમાં બંધાયેલો, પ્રત્યુત્પન્નમતિ, મૃતવધઃ આત્માનમ સમદર્શય સ્થિત, કે મરેલાની માફક પોતાની જાતને બતાવીને પડ્યો રહે છે. તતઃ જાળાદ અપસરાય યથાશક્તિ ઉપલુત્ય ગંભીરમ નીરમ પ્રવિષ્ટ, અને પછી જાળમાંથી અપસારિત એટલે ફેંકી દેવાયેલો તે યથાશક્તિ એટલે પોતાની શક્તિથી, ઉપલુત્ય એટલે કૂદીને, ગંભીરમ નીરમ પ્રવિષ્ટ ઊંડા પાણીમાં સરકી જાય છે અથવા જતો રહે છે. યદ ભવિષ્ય ધીવરઃ પ્રાપ્તઃ વ્યાપતિતઃ, અને યદ ભવિષ્ય ને ધીવરઃ પ્રાપ્તઃ વ્યાપતિતઃ એટલે પકડી લે છે, કે યદ ભવિષ્ય નામનો જે માછલો છે એને ધીવર એટલે માછીમારો, વ્યાપાદિત એટલે પકડી લે છે. ચ એવોક્તમ તથા કહેવાયું છે કે અનાગત વિધાતા ચ પ્રત્યુત્પન્નમતિ વા વેતો સુખમ એદતે, એટલે કે અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતિ વા વેતો એટલે બંને
સુખમ એદેતે એટલે સુખને પ્રાપ્ત કરે છે, સુખમ એટલે સુખ, અને બીજો એક શબ્દ છે એદેતે એટલે પ્રાપ્ત કરવું. એટલે અનાગત વિધાતા અને પ્રત્યુત્તરમાંથી વાવ એ તો બંને સુખમ એદેતે સુખમ પ્રાપ્ત કરે છે. યદ ભવિષ્ય વિનાશયતિ જ્યારે યદ ભવિષ્યનો વિનાશયતિ એટલે વિનાશ થાય છે. આમ આ પેરેગ્રાફ આપણો અહીંયા પૂરો થાય છે. ફરી એકવાર આપણે લખી લઈએ એનું અનુવાદ ખાસ ધ્યાન આપજો તમે એકવાર. તો અથવા તયો નિશ્ચયમ જ્ઞાત્વા, હવે અથવા તયો નિશ્ચયમ જ્ઞાત્વા, હવે તેમનું નિશ્ચયમ જ્ઞાત્વા એટલે નિર્ણય જાણીને અનાગત વિધાતા નિષ્ક્રાંત પરિજન કે પોતાના પરિજન એટલે પરિવાર સાથે નિષ્ક્રાંત એટલે નીકળી જાય છે તેને જવા માટે. દો ઈમો તત્રેવ જલાશય સ્થિતો, તે બંને માછલા તત્રે એટલે ત્યાં છે, જલાશય સ્થિતો એટલે જળાશયમાં, સ્થિતો એટલે રહે છે. અપરિદ્યુ દિવ્ય આગત્ય, અપરિદ્યુ એટલે બીજા દિવસે, દિવ્ય આગત્ય માછીમારો આવીને, દિવ્ય એટલે માછીમારો, આગત્ય એટલે આવીને. જાલમ જલાશય જાલમ ચિત્તમ, જળાશયમાં ઝાડ ફેંકે છે એટલે સરોવરમાં ઝાડ ફેંકે છે. જાલેના બદ્ધ પ્રત્યુત્પન્નતિ, ઝાડમાં બંધાયેલો પ્રત્યુત્પન્નતિ મૃત બદ્ધ એટલે મરણાની માફક આત્મા એટલે પોતાની જાતને બતાવીને, પોતાની જાતને સંદર્શ એટલે બતાવીને, સ્થિત એટલે પડ્યો રહે છે. તતઃ જાલાદ અપસારિત, પછી તતઃ એટલે પછી, જાલાદ એટલે ઝાડમાંથી, અપસારિત એટલે ફેંકી દેવાયેલો, ફેંકી દેવાયેલો. યથાશક્તિ એટલે પોતાની શક્તિથી, પોતાની શક્તિથી. ઉપલુત્ય, ઉપલુત્ય એટલે અર્થ થાય કૂદીને, કૂદીને. ગંભીરમ નીરમ પ્રવેશ કરે, ગંભીરમ એટલે ઊંડા, નીરમ એટલે પાણીમાં, પ્રવિષ્ટ એટલે પ્રવેશ કરે છે અથવા જતો રહે છે, પાણીમાં જતો રહે છે. યદ ભવિષ્ય જીવરે પ્રાપ્ત, અને યદ ભવિષ્યને માછીમારો વ્યાપારિત એટલે પકડી લે છે. અને યદ ભવિષ્ય ને માછીમારો પકડી લે છે. યદ ભવિષ્યને માછીમારો પકડી લે છે. ત્યાં જે કહેવાયું અતઃ એવોક્તમ, કહેવાયું છે કે અનાગત વિધાતા ચ પ્રત્યુત્પન્નતિ વાવ એક સુખમ ઇદતે, કે અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નતિ બંને સુખમ ઇદતે, સુખ
પ્રાપ્ત કરે છે, બંને સુખ પ્રાપ્ત કરે છે જ્યારે યદ ભવિષ્યો વિનાશ્યતિ, જે યદ ભવિષ્ય છે એ યદ ભવિષ્યનો વિનાશ્યતિ એટલે વિનાશ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફનો અનુવાદ થશે કે હવે તેમનો નિર્ણય જાણીને અનાગત વિધાતા પોતાના પરિવાર સાથે નીકળી જાય છે। તે બંને માછલા ત્યાં જ જળાશયમાં રહે છે। બીજા દિવસે માછીમારો આવીને સરોવરમાં જાળ ફેંકે છે। જાળમાં બંધાયેલો પ્રત્યુત્પન્નમતી મરેલાની માફક પોતાની જાતને હટાવીને પડ્યો રહે છે। પછી જાળમાંથી ફેંકી દેવાયેલો તે પોતાની શક્તિથી કૂદીને ઊંડા પાણીમાં જતો રહે છે અને યદ ભવિષ્યને માછીમારો પકડી લે છે અને કહેવાયું છે કે અનગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતી બંને સુખને પ્રાપ્ત કરે છે જ્યારે યદ ભવિષ્યનો વિનાશ થાય છે। આમ જે યદ ભવિષ્ય છે એ યદ ભવિષ્યને પેલા જે માછીમારો છે એ માછીમારો પકડી લે છે। તો આ પેરેગ્રાફ પણ તમને અનુવાદમાં પૂછાઈ શકે છે। હવે આ પેરેગ્રાફમાંથી પૂછાઈ શકાય એવા અગત્યના પ્રશ્નો છે, પ્રશ્નો હવે આપણે જોઈએ। તો પહેલા અહીંયા શબ્દ આપેલા છે, એમાં પરિજન શબ્દ આપેલો છે। પરિજનનો અર્થ થાય પરિવાર અથવા કુટુંબીજનો। પરિજનો તો પરિવાર અથવા કુટુંબીજનો। ત્યાર પછી ગંભીરમ શબ્દ આપ્યો છે, ગંભીરમ એટલે ઊંડું, બરાબર છે। એટલે પરિજનો તો કુટુંબીજનો અને ગંભીરમ તો ઊંડું। ત્યાર પછી સંસ્કૃતમાં એક પ્રશ્ન છે કે દીવરેવ જલાશય કદા જાલમ ક્ષિપ્તમ। સંસ્કૃતમાં પ્રશ્ન છે કે દીવરેવ જલાશય કદા જાલમ ક્ષિપ્તમ, કે જે માછીમારો છે એ જળાશયમાં, કદા એટલે ક્યારે, સમય દર્શાવે કે માછીમારો એ જળાશયમાં એટલે કે સરોવરમાં કદા એટલે ક્યારે જાલમ ક્ષિપ્તમ, ક્યારે જાળ ફેંકે છે। તો અહીંયા શબ્દ આપ્યો છે અપરેધ્યુ એટલે બીજા દિવસે। તો જવાબ આવશે કે દીવરેવ જલાશય अपरेद्यु जालम क्षिप्तम। એટલે જવાબ આવશે કે દીવરેહ જલાશય કદા જાલમ ક્ષિપ્તમ। તો દીવરેહ જલાશય अपरेद्यु જાલમ ક્ષિપ્તમ, કે જે માછીમારો છે એ બીજા દિવસે જાળ જળાશયમાં ફેંકે છે। ત્યાર પછી બીજો એક પ્રશ્ન છે કહ મત્સ્ય દીવરેહ વ્યાપાદિત। કહ એટલે કયા અથવા કોણ વિધાય। અહીંયા કહ મત્સ્ય એટલે કયા માછલાને દીવરેહ વ્યાપાદિત એટલે માછીમારોએ પકડી લીધો, તો પકડાઈ ગયો। તો કયો માછલો? યદ ભવિષ્ય, કારણ કે પ્રત્યુત્પન્નમતી પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને એમાંથી નીકળી જાય છે, બચી જાય છે। તો શું આવશે? યદ ભવિષ્ય મત્સ્ય દીવરે व्यापादित। तो जवाब આવશે કે યદ ભવિષ્ય મત્સ્ય દીવરે વ્યાપાદિત એટલે યદ ભવિષ્ય નામના માછલાને માછીમારો પકડી લે છે। ત્યાર પછી ગુજરાતીમાં એક પ્રશ્ન છે કે આ જે વાર્તા છે યદ ભવિષ્ય વિનાશતિ, એ વાર્તામાંથી આપણને શું બોધ મળે છે? તો આ વાર્તામાંથી આપણને બોધ મળે છે કે આવનારી મુશ્કેલીનો અગાઉથી ઉપાય કરો। આવનારી મુશ્કેલીથી બચવા અગાઉથી ઉપાય કરો। એક બોધ એ છે કે આવનારી મુશ્કેલીથી બચવા આપણે શું કરવું? અગાઉથી એનો ઉપાય કરો। બીજી એ બોધ મળે છે આપણને કે કોઈ પણ મુશ્કેલીમાં બુદ્ધિનો
નિવારણ લાવવું. બીજો બોધ આપણને એ મળે છે કે કોઈ પણ મુશ્કેલી જો આપણા ઉપર આવી જાય ત્યારે આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને એમાંથી બચવાનું નિવારણ કરવું અથવા ઉપાય વિચારવો. એટલે આવનારી મુશ્કેલીનો અગાઉથી આપણે શું કરવાનું, એનાથી બચવા માટેનો ઉપાય કરવાનો, અથવા મુશ્કેલી આવી જાય તો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને એમાંથી બચવું. અને ત્રીજી જે શીખ અથવા જે બોધ આપણને મળે છે, ક્યારેક પણ આળસ કરવું જોઈએ નહીં. એટલે પેલા યદ ભવિષ્યની માફક, ભવિષ્યમાં જે થવાનું છે એ થશે એવું કરીને આપણે બેસી રહેવું જોઈએ નહીં, આળસ કરવું જોઈએ નહીં. તો આ શોર્ટમાં આપણે લખ્યું છે કે આ વાર્તામાંથી આપણે કયો બોધ મળ્યો. તમે 2-3 વાક્યમાં વધારે પણ લખી શકો છો. તો 3 બાબત આપણને આ વાર્તામાંથી શીખવા મળે છે કે આવનારી મુશ્કેલીનો બચવા માટે આપણે અગાઉથી એનો વિચાર કરવાનો, પછી કોઈ પણ મુશ્કેલી આવી જાય તો આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને એમાંથી બચવા માટેનો રસ્તો કાઢવો. અને ત્રીજી વસ્તુ કે ક્યારેક પણ ભવિષ્યમાં જે થવાનું છે થશે એવું કરીને બેસી રહેવું જોઈએ નહીં, એટલે આળસ કરવું જોઈએ નહીં. એટલે આ બોધ આપણને આ વાર્તામાંથી મળે છે. તો આમ તમારે આપણું આ જે બીજું ચેપ્ટર છે યદ ભવિષ્ય વિનશ્યતિ એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમારે ખાસ યાદ રાખવાનું કે આજે આપણે જે 3 પેરેગ્રાફ જોયા અથવા આજે આપણે જે 2 પેરેગ્રાફ જોયા એ તમારે ખાસ અનુવાદમાં લખવું, એમાંથી પૂછાઈ શકે એવા પ્રશ્નો લખવા. ગુજરાતીમાં પ્રશ્ન છે, પછી શબ્દાર્થ છે, પછી સંધિ જોઈએ, આપણે સંસ્કૃતમાં પ્રશ્ન જોયા. તો ખાસ આજનું હોમવર્ક તમે યાદ રાખજો કે આ જે 2 પેરેગ્રાફ આપણે આજે ચર્ચા કરી એનું અનુવાદ તમારે નોટબુકમાં લખવાનું છે સંસ્કૃત સાથે. અનુવાદ તમે જ્યારે પણ લખો ત્યારે એક વાત યાદ રાખજો કે સંસ્કૃત લખજો અને એની સાથે ગુજરાતી અનુવાદ લખજો. એટલે પહેલા સંસ્કૃત, ત્યાર પછી એનું અનુવાદ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ આપણો લેસન અહીંયા પૂરો કરીએ છીએ યદ ભવિષ્ય વિનશ્યતિ. તમને આમાંથી ઘણા બધા પ્રશ્નો અનુવાદ એવું પૂછાઈ શકે છે, એટલે ખાસ આ લેસન વાંચજો. અને આ જે લેસન છે એ લેસનનું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય પણ તમને આપેલો છે તમારી ચોપડીમાં, ટેક્સ્ટ બુકમાં. તો એ સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમારે હોમવર્કમાં લખવાના રહેશે. તો આમ આજે આપણે આ બીજું ચેપ્ટર આપણું આજે પૂરું કરે છે. હવે આગળના જે લેસન છે, આગળનું જે પદ્ય છે એ આપણે નેક્સ્ટ સેશનમાં આપણે એની ચર્ચા કરીશું. જય શ્રી કૃષ્ણ.